સુરનગર એસઓજી પોલીસ અને ધજાડા પોલીસની મોટી સફળતા હાંસલ 10 વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમવાર 17.54 કરોડના ગાંજાનું વાવેતર સાથે 2 આરોપીને દબોચી લીધા હતા। કસવાડીના સંજય મોટાભાઈ તાવિયાએ પોતાની મંદબુદ્ધિ અને બ્લડ કેન્સરથી પીડિત દીકરીની સારવારના રૂપિયા માટે નશા વાવેતરના દલદલમાં ફસાયા હતા। સુરનગર એસઓજી અને ધજાડા પોલીસે સાયલા તાલુકાના કસવાડી ગામે 2 અલગ અલગ દરોડા કરીને 10 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટું 17.53 કરોડથી વધુના ગાંજાનું વાવેતર સાથે 2 શખ્સોને પકડી લીધા હતા। કસવાડી ગામે સંજય ભોપાભાઈ તાવિયાના ખેતરમાં કપાસ અને એરંડા વાવેતરની આડમાં ગાંજાના વાવેતરમાં 550 છોડ 3036 કિલો અને 800 ગ્રામ ગાંજાના છોડ મળી આવ્યા હતા અને આરોપીએ મંદબુદ્ધિ અને બ્લડ કેન્સર પીડિત બાળકીના ઇલાજના પૈસા માટે ગાંજો વાવ્યો હતો। તો ભાઉ રવજીભાઈ મીઠાપરાના ખેતરમાંથી 120 છોડ 771 કિલો ને 800 ગ્રામ ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું। બંને આરોપીને પકડી તેમની પાસેથી કુલ 17.53 કરોડનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો। વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આ લોકો આ બીજ ક્યાંથી લાવ્યા હતા, કેવી રીતે એનું વાવેતર કરવામાં આવ્યું હતું તેની તપાસમાં હાલ ચાલુ છે। બંને પોલીસ ટીમો દ્વારા ખૂબ જ સરસ કામગીરી કરવામાં આવી હતી। આ બંને ટીમોને રૂપિયા 5100નું ઇનામ પણ આપવામાં આવશે। આ લોકો છોડ પર ગાંજો આવ્યા બાદ એને વેચવાનું કામ કરે છે। આ વિસ્તારમાં વારંવાર રેડ કરી પોલીસને ગાંજાના વાવેતરના દરોડામાં સફળતા મળી છે અને એની આગળની તપાસ હાલ ચાલુ છે। કે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। સૌથી પહેલા તો હું લીંબડી જે ડિવિઝન છે અને ડીવાયએસપી શ્રી જે રબારી છે અને હું બધાઈ આપું છું કે જે ગાંજાના 2 સરસ કેસ આની જે માર્ગદર્શન હેઠળ જે કરવામાં આવેલ છે। 2 જે કેસ છે ધજાલા પોલીસ સ્ટેશનમાં દર્જ થયા છે। એક જે ધજાલા પોલીસ સ્ટેશનની જે લોકલ ટીમ છે આને દ્વારા કરવામાં આવેલ છે અને એક એસઓજી દ્વારા કરવામાં આવેલ છે। જે પહેલો જે કેસ છે આમે લગભગ 120 જે નગ યાની જે છોડ છે આનો જે ટોટલ વજન છે वो 471 કિલો અને 800 ગ્રામ છે। આની કિંમત લગભગ 2 કરોડ 35 લાખ અને 90,000 ની આસપાસની આની કિંમત છે। એ જે આપણે જે ધજાલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે આ જે ખેતર જે છે આ ખેતર આપણે કસવાડી જે ગાંવ છે ત્યાં મળ્યો છે અને આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે ભાઉભાઈ રવજીભાઈ મીઠાપરા અને આના જે જે ખેતર છે આને અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે। બીજો જે કેસ જે એસઓજી દ્વારા કરવામાં આવેલ છે આ જે કેસ છે આમે ટોટલ જે છોડના જે નગ છે એ 550 છે અને આનું જે ટોટલ જે વજન છે वो 3036 કિલો અને 800 ગ્રામની આસપાસ આનું વજન છે। આની જે ટોટલ કિંમત છે આ 15 કરોડ 18,40,000 ની આસપાસ આની કિંમત છે। બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ 18 કરોડની આસપાસની આની જે કિંમત છે। બીજો જે કેસ છે ઓ પણ કસવાલી ગામના ખેતની સીમને અંદર થયો છે। આનો જે મુખ્ય આરોપી છે એ સંજયભાઈ ભોપાભાઈ તાવિયા છે અને એ જે બંને આરોપી છે એ પોલીસ દ્વારા અત્યારે પોલીસની કસ્ટડીમાં છે અને આમે અત્યારે આગળની જે તપાસ ચાલુ છે એ લોકો બીજ ક્યાંથી લાવ્યા છે અને કઈ રીતે એ લોકો આની વાવેતર કરતા હતા, ક્યાં કરતા હતા, આગળની જે આખી જે તપાસ છે આ ચાલુ છે। બંને ટીમ દ્વારા બહુ સરસ કામગીરી કરવામાં આવેલ છે અને જે બંને ટીમ છે અને 5100 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે અને હું જે બંને ટીમ છે આને હું ખૂબ બધાઈ આપું છું કે આપણા નવા વર્ષના પહેલા દિવસ એટલો સરસ કેસ જે છે બંને ટીમ દ્વારા આપણે કર્યો છે અને સરકારની જે આપણે નીતિ છે જેમાં જે કોઈ પણ જાતની જે ડ્રગ્સ જે છે આ ઉપર જે કડકથી કડક કાર્યવાહી કરવાની આ જે કાર્યવાહી આપણે બંને ટીમ દ્વારા કરવામાં આવેલ છે। તો ફરીથી એક વખત તમામને બધાઈ। એ જે ગાંજાના જે છોડ હતા આ ગાંજાના છોડના ઉપર ગાંજો આવ્યા પછી એ લોકો જે છે અલગ અલગ જગ્યાએ ગાંજો વેચવાનું કામ કરે છે અને એ અત્યારે પોલીસ દ્વારા આ વિસ્તારમાં ત્રીજી વાર એસઓજી એ રેડ પાડી આ વિસ્તારમાં જ વધુ વાવેતર થાય છે સાબિત થયા છે। આ વિસ્તારમાં તમારી સાચી વાત છે કે વારંવાર રેડ થાય છે અને જે એરિયા જે છે આમે વારંવાર એ કેસ થાય છે એટલા માટે અમારે ધ્યાનમાં પણ છે। એટલા માટે પોલીસ વારંવાર આ એરિયાની રેકી અને આમે આ એરિયામાં જે લોકલ બાતમી હોય આ બાતમી આધારિત કાર્યવાહી કરી રહી છે
અને પોલીસને અમે સફળતા પણ મળી રહી છે. આટલી મોટી માત્રામાં ગાંજો પકડાય છે, આની પાછળ બીજા પણ હશે ને? આટલો મોટો ગાંજો છે. એવા કોઈ પણ ઇસ્યુ યા એવા કોઈ પણ મુદ્દા અમને મળશે તો આની અત્યારની બંને આરોપી જે છે એ પકડાઈ ગયા છે, આની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછમાં જે પણ વસ્તુ અમને મળશે આ ઉપર આગળની કાર્યવાહી સાહેબ થશે. અગાઉના જે કેસો થયા છે એ મહિલા કોઈ આરોપી ખરાબ